બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના વાજપુર ગામે દીપડો વન્ય પ્રાણી દીપડો એક બાળકી 4 વર્ષની જે ઘર આંગણે 3-4 બાળકો રમતા હતા તે રાતે 8 વાગે હુમલો કરી અને બાળકીને પોતાના લોખંડી જડબાની પકડ વડે દબાવી અને 100 મીટર અંતર સુધી લઈ ગયો હતો અને ત્યાં એની પાછળ પરિવારજનો સદસ્યો પાછળ પડ્યા ત્યારે એ દીપડો એને બાળકીને ત્યાં મૂકી લોહી લોવણ અવસ્થામાં મૂકીને ભાગી ગયો હતો। એના પરિવારજનોએ ત્યાં બાળકી જ્યાં મૂકી હતી ત્યાંથી લઈ તો આવ્યા, ત્યાંથી એને ઉચકીને ખેતરથી રોડ સુધી 108 એમ્બ્યુલન્સ સુધી ચાલતા ચાલતા લઈ પણ ગયા અને જાંબુગોળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને સારવાર માટે પણ લઈ જાય, પરંતુ તેનું મોત નીપજ્યું હતું। 8 વાગ્યાની આ ઘટના લગભગ 9 વાગ્યાના સમય સુધી દવાખાને પહોંચ્યા હતા અને જે વન વિભાગને છે લગભગ એ જ અરસાની મેં જાણ પણ કરવામાં આવી, પરંતુ આ બાળકી આદિવાસી બાળકી ભવ્યાબેન પોપટભાઈ રાઠવા ઉંમર વર્ષ 4 તેનું કરુણ મોત નીપજ્યું હતું। દીપડાએ હુમલા કરવાની ઘટના રાતે 8 વાગે બની હતી। ભવ્યાબેન પોપટભાઈ રાઠવા ઉંમર વર્ષ 4 જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે ઇન્સેટ તસવીરમાં એનું આ બનાવમાં મોત નીપજ્યું છે। વાજપુર ગામે ધોળાવાવ ખેતરે મકાન આવેલ છે, ત્યાં ઘર આંગણે 3 થી 4 બાળકો રમતા હતા અને અચાનક જ વન્ય પ્રાણી દીપડો માનવ વસાહતો તરફ પણ ખોરાક અને પાણીની શોધમાં દોડી આવે છે, એ પ્રકારની ઘટનાઓ બને છે। હજુ તો કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે 75 વર્ષની એક વૃદ્ધાને ઉઠાઈ જઈ અને શિકાર કર્યાની આદમખોર દીપડાની ઘટના હજુ તાજી છે અને આ ફરી પાછી એક અઠવાડિયામાં જ બીજી ઘટના બનતા સમગ્ર આદિવાસી પંથકમાં આ અંગે ચર્ચાઓ છેડાઈ છે।